श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। प्रकाश गुजराती प्रकरण नंबर 4 ચોપાઈ નંબર 70 આપણે આવેલા છે। પ્રકાશ ગુજરાતી પ્રકરણ 4 ચોપાઈ નંબર 70 આવેલા છે। હવે જે આપણને આ બધી નીંદ કહે છે, તો ગઈકાલે જે બુદ્ધિને છે ફટકારે છે કે તું બુદ્ધિ ક્यों ગયેલી, ઘાસ ચરવા ગયેલી, તે આ બધું સહન કરીને કેમ તું બેસી રહી। એવડી વાત તે કેમ કરી સહી કે તું ઘર મૂકીને ગઈ, કે તું વિકલ થઈ પાપીની, બિના ખબર નીંદ ગઈ આપની, બિના ખબર નીંદ ગઈ આપની। તું શું કરતી હતી? ઇન્દ્રિયોને કહી રહી છે, જીવ છે ઇન્દ્રિયોને કહી રહ્યા છે કે ટૂંકમાં કે આત્મ જાગૃતિ માટે બસ અંદર ભીતર, બહાર કોઈને નથી કહેતા, અંદર કહી રહ્યા છે કે ભાઈ આ બધી આપણને નીંદ મળે છે, આ બધી આપણને ન્યામત મળે છે આ સત્સંગની અંદર, તો આપણે સંસારનું શા માટે વિચારીએ? આપણી બુદ્ધિ ક્યાં ગઈ છે? આપણી અકલ ક્યાં ગતી રહી છે? જ્યારે રાજી મહારાજની પરમધામની જ્યારે વાતો થતી હોય, રાજી મહારાજ સાથે બેસીને આપણે જ્યારે વાતો કરતા હોઈએ અને એ સમયે સંસારનું વિચારતા હોઈએ, તો આપણી અકલ ક્યાં ઘાસ ચરવાની છે એમ કે છે, તું શું કરતી હતી? કે તું વિકલ થઈ પાપીની, બિના ખબર નીંદ ગઈ આપની, બિના ખબર નીંદ ગઈ આપની। ધણી દેવચંદ્રજી આવીને ચાલ્યા ગયા એમ કે છે, અને તને હોશ પણ ના આવ્યો। એમ આપણી પાસે જે આ સમય છે, આ સમય પણ જતો રહેશે। આ જે સમય છે એ સમય પણ જતો રહેશે। ક્યારે હોશ આવશે આપણને? આજે 400 વર્ષ થઈ ગયા, ક્યારે આપણે જાગૃત થઈશું? ક્યારે માયામાંથી મુક્ત થઈશું? વિચારો। મુક્તિ માટેનું સાધન પણ આપણને આપી દીધું છે કે કેવી રીતે એમાંથી બહાર નીકળવું, એ પણ સમજ પડી ગઈ છે, સમજાવી રહ્યા છે, અને છતાં પણ આપણે હજુ એમાંથી બહાર નીકળવા પ્રયત્ન નથી કરતા। આપણી જે રસમ છે, આપણી જે રહેણી છે, એ રહેણીને બદલવા પ્રયત્ન નથી કરતા। હવે તુને સીધેવ રે ગાલ, તેનો લાગ્યો અવસર આણી વાર, હવે ફીટ ફીટ રે બુડા તું મન, તે ક્યાં કીધો એવડો ઉડધમ। શરૂઆત ક્યાંથી કરે છે જુઓ। હું તને શું આપું એમ કે છે, આપણા મનને કે છે, આપણા અંતસ્કરણને કે છે કે શું આપું તને? હું તને ગાલ પણ કેવી આપું? હવે ફીટ ફીટ રે બુડાતું મન, શું તને કહું એમ? આ નીંદ ચાલી ગઈ તો એની શરૂઆત ક્યાંથી થાય છે? તો મનથી થાય છે। વિચારો તમે, મનને ફટકારે છે, બુદ્ધિને કે છે, મનને કે છે। એક સ્ટેજ છે, કેમ? અહીંયા આવી અને આની સાથે ભળી ગયા છે, આપણે મન સાથે ભળી ગયેલા છે। અહીંયા આવીને આપણે મન સાથે ભળી ગયા છે।
અને એટલે કે છે, એક કહેવત છે કે અહીંયા ભળી ગયા છે તો ગંગા છે ગલનારું થઈ ગઈ, કે છે ને ગંગા ગરનારું થઈ ગઈ. હવે પાછી ગંગા બનાવી હોય તો શું કરવું પડે? એમ આપણે અહીંયા આવીને બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આવી અને આ તનની અંદર બેસીને મન સાથે ભળી ગયેલા છે. પાછા જાગૃત થવાનું છે. પાછા જાગૃત થવા માટે આ તનની અંદર આવ્યા છે તો આ તનનો જ ઉપયોગ કરવો પડશે. આપણે આની અંદર બેઠા છે તો આ તનનો ઉપયોગ જ કરવો પડશે અને આની ઇન્દ્રિયોથી આપણે જાગૃત થવાનું છે. આની ઇન્દ્રિયોથી, આ તનની ઇન્દ્રિયોથી આપણે જાગૃત થવું હોય તો આ જે ઇન્દ્રિયો છે એનો હુકમ કોના હાથમાં છે, સંચાલન કોણ કરે છે એ જુઓ. આનું સંચાલન મન કરી રહ્યું છે. તો હવે મનને મક્કમ કરવું પડે અને મનને મક્કમ કરશો, ઇન્દ્રિયોને જે રીતે મન કહેશે એ પ્રમાણે ચાલે છે ઇન્દ્રિયો, તો મનને જ્યારે મક્કમ કરીશું અને ઇન્દ્રિયોને વારીશું આપણે તો આપણી આત્મા જાગૃત થશે. સરળ છે, એકદમ સરળ છે. અને આ જ પ્રકાશ છે. પ્રકાશની અંદર શું કે છે? બધી ઇન્દ્રિયોને વારવાની કે છે. તો પ્રકાશ છે શું? તો પ્રકાશની અંદર જે મનની સ્થિતિ છે, મનની સ્થિતિ બદલવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. મનને માર્ગ બતાવ્યો છે, મનની મુસાફરી કરવાનો માર્ગ બતાવ્યો છે. દિમાગથી દિલ સુધી જવાની પ્રોસિજર બતાવી રહ્યા છે. હું તને શું કહું એમ કે છે, તે કા કીધો એવડો ઉર્ધમ આવું અધર્મ કાર્ય કેવી રીતે કર્યું? તે એમ નિધ આવીને ચાલી ગઈ, શું કરીશું? હવે તો તું જાગ. હવે ક્યાં સુધી આની અંદર ખાંગડો ને ખાંગડો તેને બેસી રહીશ? જીવ સમો તું બેઠો થઈ, તુજ દેખતા એ નિધ ગઈ. તું બેસી રહ્યો અહીંયા આગળ, તારા દેખતા નિધ ચાલી ગઈ. એમ અહીંયા આપણે પણ સત્સંગની અંદર આપણે બધા બેઠા છે અને આ પ્રકરણ પણ પતી જશે. શું કરીશું આપણે? તું ક્યાં સુધી હજુ આ માયાની અંદર રહીશ એમ છે, મનને કહે છે. આ નીંદ છે, આ નીંદ અત્યારે જે મળી રહી છે એ પણ જતી રહેશે. ક્યાં સુધી? હવે તો તું જાગ. જીવ સમો તું બેઠો થઈ, તું જ દેખતો એ નિદ ગઈ. એવડી ઉપમા બેઠો લઈ અને બેઠો છે કાયા દણી થઈ. એવડી ઉપમા બેઠો લઈ અને બેઠો છે કાયા ધણી થઈ. બેઠો છે કાયા ધણી થઈ. કાયા ધણી થઈ એનો અર્થ શું? કે આ શરીર પર તું રાજ કરી રહ્યો છે એમ કે છે. શરીરનો રાજા બનીને તું બેસી ગયો છે. જીવ પર તું રાજ કરી રહ્યો છે. તું આવડું તે શા માટે કર્યું? આવું તે શા માટે કર્યું? અને જુઓ અત્યારે વાસ્તવિક જીવનની અંદર વિચારીને પણ આપણે તમે જુઓ, આ શરીર પર રાજ કોનું ચાલે છે?
કોઈ બેન કહી રહ્યા છે બધા પોતપોતાના મનના રાજા છે એમ કે છે. એક બેન વાસ્તવમાં ઘણી બધી વાર કહેતા હોય છે, ઘણી બધી વાર એમના મોડે સાંભળ્યું છે, બધા પોતપોતાના મનના રાજા છે. અહીંયા આવર એ વાક્યનો યુઝ કરો. મેં હવે આટલી બધી તને શિખામણ આપી, આટલા બધા દ્રષ્ટાંતો આપ્યા, અને છતાં પણ તું ખાગડું ને ખાગડું રહ્યો, છતાં પણ તું ગલ્યો નહીં. તે નવ કીધું જીવને જાણ, નેટ ખોટા તે ખોટો નિર્વાણ. આ ક્રોધ હતો સવડો સમરથ, પણ નવ સર્યું તું માહેથી અરથ. જો આ નીંદ તે લીધી હોત તો જીવ સતેજ થઈ ગયો હોત. એ જ અહીંયા આપણે સત્સંગની અંદર આપણે બધા બેઠા છીએ, અને આપણી વિચારસરણી બીજે જ કંઈ ફરતું હોય, આપણું મન બીજે કંઈક ફરતું હોય, તો આ નિધ ન લઈએ આપણે તો શું થાય? જેમ ક્લાસની અંદર છોકરાઓને સાહેબ શીખવાડતા હોય ત્યારે બાળકો શું કરતા હોય વિચારો. નહીં તો સાહેબ છે બધાને એક સરખી જ નીંદ આપે છે. એવું નથી કે આ છોકરાને વધારે આપે છે પેલાનું ઓછું આપે છે. અમુક બાળક ધ્યાનથી સાંભળતા હોય છે, અને અમુક બાળક ક્યારે આ ક્લાસ પતે અને હું ઘેર જઈને રમવા જાઉં, ક્યારે આ ક્લાસ પતે. બધા જુદા જુદા વિચારો કરતા હોય કે ફરવા જવું, આ જવું, તે જવું. એ નીંદ ચાલી જશે. એક્ઝામના સમય જે ધ્યાનથી સાંભળતા હશે, જેને લેતા હશે, એ પાસ થશે અને પેલાને પાસ થશે. એક્ઝામ કઈ આપણી ત્યારે પરમધામની અંદર જે અત્યારે કાંતી રહ્યા છે આપણે બધા જ, કોઈ બારીકીથી કાંતે છે, કોઈ કાંતે છે તો ખરું, પણ કોઈ જે કાંતતું નથી અને કાંતવા દેતું નથી એને. એક્ઝામના સમયે રાજી મહારાજ બધાને તમે ત્યાં કરીને ત્યાં જઈને શું કર્યું, શું કર્યું, શું કર્યું, ત્યારે વિચારો. તે નવ કીધું જીવને જાણ, નેટ ખોટો તે ખોટો નિર્વાણ. આવું તે નીચમાં નીચ કાર્ય શા માટે કર્યું તેવું મને સમજાવ્યું કેમ ને જીવને જાણ કેમ ન કરી. આ લડાઈ ક્યાં થઈ રહી છે, કોને કહી રહ્યા છે? તો જે જીવ છે એ જીવ છે મનને આ બધું કહી રહ્યા છે. તો આ બધું શું કરીને બેઠો છું? આ શરીરનો રાજા થઈને બેસી ગયો છે, કોઈનું સાંભળતો નથી, આમ છે તેમ છે. અંદર ને અંદર કહી રહ્યા છે. જો આ તે જાણ કરી હોત તો આ નિંદ મારાથી ન જાત. આ ક્રોધ હતો સૌલો સમરથ. તું આટલો શક્તિશાળી છે એમ કે ક્રોધ ને કે છે તું આટલો શક્તિશાળી છે. પણ નવ સર્યું તું માહેથી અરથ. પણ શું તારાથી કશું જ ન થયું. એ સાચા માર્ગ પર ગયો હોત તો આ બધી જ નિંદ મળી હોત. આટલો બધો સમર્થ હોવા છતાં પણ કઈ જ ન મળ્યું. એટલે આની અંદર
સુંદર સાથને આપણે આમાં શું લેવાનું છે? ફિઝિકલ પ્રેઝન્ટેશન એટલે સત્સંગની અંદર આવવું, સત્સંગની અંદર આવું અને હાજરી આપવી એ મહત્વનું નથી. અંદર આવો, સત્સંગની અંદર આવો, શું કે છે એને સમજવા પ્રયત્ન કરો અને લેવા પ્રયત્ન કરો. આવીને બેસો અને કઈ લેશો નહીં તો ક્લાસની અંદર જે ઠોઠ વિદ્યાર્થી છે એવું આપણું થશે. એટલે ચિત્તથી સાંભળવા પ્રયત્ન, મનથી સાંભળવા પ્રયત્ન કરો, અંદર વિચારવા પ્રયત્ન કરો. ફાયદો કોને છે? ફાયદો બીજા કોઈને નથી, આપણને ફાયદો છે. આપણા માટે કહી રહ્યા છે, આપણા આત્માની જાગૃતિ માટે કહી રહ્યા છે. ગુણ સગલે ધારણ આવ્યો અને જીવ કાયમો બેસી રહ્યો. સગલા ગુણ કાયા મંજારા, કોણે નવ લીધો અવસર આણી વાર. બધા જ ગુણની વાત કરે છે કે ગુણ તમે બધા ક્યાં હતા? ગુણ સગલે ધારણ આવ્યો. નીંદ આવી ગઈ એમ કે છે, અને આ શરીરની અંદર બેસી રહ્યા. ગુણને કહે છે. માયામાં એટલા ડૂબી ગયા હતા કે આ અવસરની પણ આપણને સુધ ન પડી. ગુણ સગલે ધારણ આવ્યો અને જીવ કાયામાં બેસી રહ્યો. જોયા કરો, સાંભળ્યા કરો. સત્સંગ ચાલે છે, જોયા કરો. સત્સંગની અંદર આવો છો, રોજ સાંભળ્યા કરો છો. પણ સાંભળ્યા પછી જો એને વિચારશો નહીં તો આ નિધ આવીને જતી રહેશે, સમજ નહીં પડે. સાંભળ્યા પછી એનું મંથન નહીં કરો, ચિંતન નહીં કરીએ આપણે તો. અને એટલા માટે જ આપણે બધા સુંદર સાથને કહીએ છીએ, ભાઈ ચર્ચાની થાય ત્યારે કંઈક થોડું વધારા ઓછા અંશે બોલવા પ્રયત્ન કરો. અને જીવ કાયામાં બેસી રહ્યો, આ લઈને બેસી તો રહ્યો, આ નિધ આવીને ચાલી જશે. સગળા ગુણ કાયા મંજારા, કોણ નો લાગ્યો અવસર આણી વાર. કેમ કે અંદર જો બેસી રહે તો જે આ લાભ જે લેવાનો છે, જે આનંદ લૂંટવાનો છે, એ આનંદ એમને નહીં મળી શકે. એ કહેવા માંગે છે, કોણે નવ લાદ્યો અવસર આણી વાર. જે અવસર છે એ અવસરનો જે લાભ લેવાનો હતો, આ સત્સંગની અંદર જે આનંદ મળે છે, જે અંદર ઉત્પ્રોત થઈ અને જે આનંદ આપણે બધા લૂંટી રહ્યા છીએ, એ આનંદ તું બેસી રહી સારી રીતે તો કેવી રીતે લૂંટીશ? અંદર એનો મતલબ કે અંદર પાર્ટિસિપન્ટ થવા પ્રયત્ન કરો, કંઈક બોલવા પ્રયત્ન કરો, સાંભળીને ન બેસી રહો. અંદર પોતાનું યોગદાન આપવા પ્રયત્ન કરો. પ્રસંગ દીપે ક્યારે? આપણા ઘરે કઈ લગ્ન હોય અને પ્રસંગ છે, દીપે ક્યારે? કે બધા જ સગાવાલા હોય અને થોડા વધતા અંશે પોતાનું યોગદાન આપતા હોય, કાર્યમાં હસી ઉલ્લાસથી કાર્ય કરતા હોય, તો એ પ્રસંગ આપણો દીપે. એમ અહીંયા આગળ પણ આપણે બધા જ સાથ છે. આ જે પ્રસંગ છે
ચર્ચાનો એ દીપે ક્યારે? બધા જ સુંદર સાથ આનંદથી બોલે, એકબીજાને શીખવાડતા હોય, સમજાવતા હોય અને બધા જ બોલતા હોય તો કેટલો આનંદ આવે. નહીં તો પછી શું કે છે, કોણે નવ લાદ્યો અવસર આણી વાર. આ જે તક છે, આનંદની તક છે, એ તક પણ જતી રહેશે. એમ ઇન્દ્રાવતીજી પોતાની ઇન્દ્રિયોને કહે છે કે આ અવસર આ ચાલી ગયો અને તેનો આનંદ પણ ન લૂટ્યો. વાસ્તવની અંદર અત્યારે જો અત્યારના જીવનની અંદર કે આ સત્સંગ ચાલી જશે અને જો આનો આપણે આનંદ ન લૂટીએ તો આનો લાભ નહીં થાય, લાભ નહીં મળે. ફીટ ફીટ રે તું બુડા જીવ અજાણ, તારી સગાઈ હતી નિર્વાણ. રે મૂરખ તું ને શું થયું, એ નિધ જાતા કાંઈ પાછું નવ રહ્યું. જીવ જીવને ફટકારા છે. ક્યાં સુધી બેસી રહીશ? ફીટ ફીટ રે બુડા જીવ અજાણ. આપણા જીવનને જો ધિક્કાર છે, મીન્સ કેમ ધિક્કાર છે? અજાણે કહ્યું છે કેમ ધિક્કાર છે આપણું જીવન? કે આપણી પોતાની આત્માની જાગૃતિ માટે જો આપણે આટલું કાર્ય ન કરીએ તો આપણા જેવા બીજા અભાગી કોઈ ખરા? સમજ છે, આ બધાને સમજ છે, એવું નથી કે સમજ નથી, એવું નથી કે અહીંયાથી આપણે આ એક વાર સાંભળીશું. આપણે જો આમ ખલક હશે અને એક વાર સાંભળશે તો 84 લાખ યોનિમાંથી મુક્તિ મળશે. ઈશ્વરી સૃષ્ટિ છે, અક્ષરનો સમાસ અને બ્રહ્મ સૃષ્ટિ રાજી મહારાજના ચરણોની અંદર જાગૃત થઈ જશે. બધાને સમજ છે, આ શુદ્ધ છે, અને છતો પણ આપણે આ રીતે બેસી રહ્યા છીએ. તો આપણા જેવા અભાગી બીજું કોણ? તને ધિક્કાર છે એમ કે છે. આ જીવનને ધિક્કાર છે, આપણી સોચને ધિક્કાર છે, આપણી રહેણીને ધિક્કાર છે, ફટકારી રહ્યા છે. તું ક્યાં હતો કે આ બધું ચાલી રહ્યું છે છતાં તું માયાનું હજુ વિચારી રહ્યો છે? તું જે આનંદ લૂંટાવાનો છે, જે લૂંટવાનો આનંદ છે, એ આનંદ લૂંટતો નથી અને ક્ષણિક ભરના આનંદ માટે તારું જીવન વૃથા ગવાહી રહ્યું છે. એક ક્ષણભરના આનંદ માટે જે આનંદ આપણે અહીંયા લૂંટી રહ્યા છે, જે નવા બ્રહ્માંડ, જૂના નવા નાના નાના બ્રહ્માંડ બનાવીને એક ક્ષણ માટે નાખશે, ક્ષણભર માટેના. જ્યાં સુધી આપણી જવાની છે ત્યાં સુધીના આનંદ છે. 50 ની ઉપર ગયા એટલે આપણા જ બાળકો આપણને ગોદા મારશે. ક્ષણભરના આનંદ માટે આ જીવન ગુમાવી રહ્યા છે. શા માટે? અને પછી ઉંમર થશે અને પછી કશું ના રહે કે રાજી મહારાજ લઈ લે તો સારું. રાજી મહારાજ કેમ એમ સાંભળે આપણું? જયારે કરવાનું હતું ત્યારે રાજ્યને યાદ નતા કરતા. હવે કોઈ સંઘરતું નથી ત્યારે રાજી મહારાજને આપણે યાદ કરીએ છીએ. જયારે કરવાનું હતું ત્યારે રાજ્ય મહારાજને આપણે યાદ નતા કરતા. તે ઘડે તો આપણું કુટુંબ હા છે ને તે છે. જયારે એ જ કુટુંબ તમને જયારે કોઈ સંઘર્ષતું નથી ત્યારે રાજ્ય મહારાજને યાદ કરીએ છીએ આપણે. ક્ષણભરના આનંદ માટે અખંડ આનંદ ન ખોવો. વિચારો આની પર.
વિચારીએ કે ભાઈ આજે આપણને કહી રહ્યા છે ઇન્દ્રાવતીજી, આપણને આ કહી રહ્યા છે, કોના માટે કહી રહ્યા છે? હવે ક્યાં સુધી બેસી રહીશું? આ બધી નીંદ આવીને ચાલી જશે. આજે 400 વર્ષ થયા છતાં પણ સુંદર સાથ જાગૃત થતો નથી. ક્યાં સુધી આને આ ચાલશે? ક્યારે આપણે રહેણીની અંદર આવીશું? ક્યારે આપણે સત્ય જ થઈશું? હવે શરૂઆત કરવાની ક્યાંથી છે? એને એક સરસ વાત કહું કે ઇન્ડિયાની અંદર આપણા પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું હતું. સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું, જાહેર કરી દીધું, પણ શરૂઆત ક્યાંથી કરવી પડે? હિન્દુસ્તાનને સાફ કરવો હોય તો શરૂઆત આપણા ઘરથી કરવી પડે. એક એક ઘર આ બધું સમજી જાય પોતાની જાતે કે ભાઈ આપણા ઘરની આજુબાજુ બધું ક્લીન રાખવું તો આપણો દેશ સાફ થઈ જાય કે ન થઈ જાય? કેટલી વાર લાગે? એમ અહીંયા આગળ આપણી જાગૃતિ કરવાની છે. જાગૃત થઈને આપણે પાછા પરમધામ જવાનું છે. તો શરૂઆત ક્યાંથી કરવાની? શરૂઆત આપણાથી કરો. એ જ રીતે બધા જ પોતપોતાની જાતે શરૂઆત કરશે ત્યારે મીન્સ હવે જાગૃત થાઓ, વાણી મંથન કરો. રાજ્ય મહારાજ આપણને શું કહેવા માંગે છે એ સમજવા પ્રયત્ન કરો. ખાલી પારાયણ વાંચવાથી કશું જ નથી મળવાનું કે ભાઈ આટલી વાર પારાયણ વાંચ્યું, આટલી વાર પારાયણ વાંચ્યું. આ વાર શું તમે વાંચીને કરો છો? શું ખબર નથી પડતી. ખોટો સમય વ્યતીત કરી રહ્યા છો. જેમ સત્સંગની અંદર આવી સાંભળતા નથી અને વિચારતા નથી, અંદર ડૂબતા નથી, એનું મંથન નથી કરતા, એનો કશો અર્થ નથી. એમ પારાયણ આપણે દિવસની 3000 ની ઉપરની ચોપાઈઓ હોય છે, એક દિવસની અંદર વાંચી જાવ, શું મળે છે એમાંથી? કશું જ નથી મળતું. ખાલી તમને મનને એવું લાગે કે ના મેં પારાયણ વાંચ્યું. અંદર આપણને શું કહેવા માંગે છે એ સમજવા પ્રયત્ન કરો અને એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. જો સુધી એ માર્ગ પર આપણે નહીં ચાલીએ અને જે આનું આ કરતા રહ્યા, આનું આ જ કરતા રહીશું આપણે, તો 400 વર્ષ થઈ ગયા ને બીજા 1000 વર્ષ થશે, પણ છતાં આપણે જાગૃત નહીં થઈએ. ઇન્દ્રિયોને જગાડો, અંદર જીવને બોધ આપો કે આપણે તું જે કંઈ કરી રહ્યો છે એ ખોટો માર્ગ છે, એ માર્ગને બદલવા પ્રયત્ન કરો. જો એ માર્ગ પર ચાલતા હોત એ માર્ગ પર, તો આજે 400 વર્ષ થયા, કેમ આપણે પરમધામ પાછા નથી ગયા? ભલે થોડું વાંચો, ભલે રાજ્ય મહારાજ સાથે 2 કલાક બેસીને વાતો કરો, પણ ખરા દિલથી વાતો કરો ને. પછી ખાલી બસ આમ શું એથી શું મળે છે? એટલા દુઃખ તે કેમ કરી સહ્યા, અનેકવિધ તુને ધણીએ કહ્યા. ધણીજી આપણને આ બધું જ જણાવી રહ્યા છે. અત્યારે પણ પ્રેઝન્ટની અંદર પણ જણાવી રહ્યા છે. ધણીજીએ આટલા બધા, એટલે ઇન્દ્રાવતીજી કહે છે કે ધણીજીએ તો આટલું બધું કર્યું કે આ બધા દુઃખ તે કેમ ના સહન કરીને બેસી ગઈ તું? અનેક રીતે સમજાવે છે, પહેરે સમજાવે છે. એમ આપણને પણ અહીંયા અત્યારે જાગની બ્રહ્માંડની અંદર 6થા દિવસની અંદર રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બેસીને પલ પલ સમજાવી રહ્યા છે, પલ પલ નીંદ આપી રહ્યા છે.
છતો જે કર્યા જે કરતા છે ચાલુ ને ચાલુ જ છે. ક્યારે આપણો માર્ગ બદલાશે? જે ધારા વહી રહી છે ક્યારે ઉલટાશે? જે ધારા અત્યારે વહી રહી છે 400 વર્ષથી જે આવી છે એની એ જ ચાલુ છે. ઉલટાવા પ્રયત્ન કરો, કંઈક નવીન કરવા પ્રયત્ન કરો. જેનાથી તમે ધનીથી નજદીક જાઓ, ધની સાથે બેસીને આનંદથી વાતો કરો. ધની શું કહેવા માંગે છે એ સમજવા પ્રયત્ન કરો. ધનીના મર્મને સમજવા પ્રયત્ન કરો. જ્યાં સુધી ધનીના મર્મને આપણે સમજીશું નહીં, અંદર ઉતરીશું નહીં, પછી આ સમય આપણો આજ આવશે, આવો વારો આવશે. એટલા દુઃખ તે કેમ કરી સયા, અનેક વિધે તુને ધનીએ કહ્યા. નિર્મલ જીવ નીચ તું થયો નિર્ધાર, તે નવ કીધી ધણીની સાર. પછી પસ્તાવાનો વારો આવશે, પછી આપણને પસ્તાવાનો વારો આવશે. તો આ સમય આ રીતે ન ગવાઓ. જે કંઈક નીંદ મળે છે આપણને એની અંદર વિચારવા પ્રયત્ન કરો, ડૂબવા પ્રયત્ન કરો, અને ધનીજીનો સાર શું છે, ઈશારો આપણી પર શું છે એ સમજવા પ્રયત્ન કરો. શું કહેવા માંગી રહ્યા છે? નિર્બળ જીવ નીચ તું થયો નિર્ધાર. આટલો નીચ કેમ થઈ ગયો? તું સાંભળતો કેમ નથી? એમ તે નવલીની ધણીની સાર. ધણીની સાર નહીં લીધી મીન્સ ધણી સાથે બેસીને તે વાતો કેમ ન કરી? ધણી જે કહી રહ્યા છે એ તું સમજી કેમ ન શકી? કાનજી મહારાજ આપણને જે કહી રહ્યા છે એ આપણે કેમ નથી સમજતા? ચાલ્યા જશે, પછી એ નીંદ જતી રહેશે. આપણે માયામાં જેમ ડૂબીશું એમ એ નીંદ ચાલી જશે, સમજ નહીં પડે. અને એ છુપાવવા માટે આપણે શું કરીએ છીએ? આપણે બધા જ કે ભાઈ તમારી પર રાજી મહારાજની તો બહુ મેળ છે, તમારી પર રાજી મહારાજની બહુ મેળ છે. આવું બધું સાંભળ્યું છે. ક્લાસની અંદર સાહેબ જ્યારે શીખવાડતા હોય છે ત્યારે બધા જ છોકરોને કહે છે ભાઈ ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. એક જ સરખું બધાને શીખવાડતા હોય છે, એવું નથી વધારે ઓછું શીખવાડે છે. પણ જે ધ્યાનથી લે છે, ઘરે જઈ અને મંથન કરે છે, લેસન કરે છે, અંદર ડૂબવા પ્રયત્ન કરે છે, એ અવ્વલ આવે છે. આ જ વસ્તુ છે, બીજું કશું જ નથી. રાજી મહારાજ આપણને બધાને એક સરખું જ કહી રહ્યા છે, પણ આપણે અંદર કેટલું લઈએ છીએ, કેટલું વિચારીએ છીએ આની પર, આપણા પર આધાર છે. તો આને વિચારવા પ્રયત્ન કરો તો આટલો બધો નીચ કેમ થઈ ગયો? કેમ હજુ વિચારતો નથી? ધણી પ્રત્યેનું કેમ વિચારતો નથી? અહીંયા શા માટે તું પડી રહ્યો છે? અહીંયા શું છે? એવો અબુજ અકર્મી તું થયો, તું કાંઈ અકર્મી શા માટે તું થયો? એવો અબુજ અકર્મી થયો તું કાંઈ ન વિમાસુ રુદિયામાં હે. બુદ્ધ મન સારું બેઠો થઈ, નિધ જાતો તોય
ધારણ ન ગઈ. હવે તું કર્મહીન કેમ થઈ ગયો એમ કે છે. અકર્વી અબુજ અકર્વી કેમ થયો એમ. ધનીએ જે કહ્યું એની પર તું કેમ ન ચાલ્યો, એ માર્ગ પર તું કેમ ન ચાલ્યો, તે તારા દિલની અંદર વિચાર કેમ ન કર્યો, આની પર આનું મંથન કેમ ન કર્યું, આની પર તું વિચાર કેમ નથી કરતો. તારી બુદ્ધિ ક્યાં ઘાસ કરવા ગયેલી? કેમ તું બેસી રહ્યો? ધનીજી આવીને ગતા પણ રહ્યા. આવીને ગયા તો તારી નીંદ ન ખુલી? કેમ તું બેસી રહ્યો આ રીતે? એમ આ નીંદ પણ અત્યારે આપણને જે મળી રહી છે એ પણ જતી રહેશે જો આપણે આપણી આંખો નહીં ખુલે તો, અંદરના ચક્ષુ નહીં ખુલે. અને વિચારો, મંથન કરો, ડૂબવા પ્રયત્ન કરો. ને તો જે આ સમય મળે છે ફરી એવો સમય નથી મળવાનો. કોરોના હમણાં ખુલ્યું નથી અને બધા જ પોતપોતાના માયાની અંદર મશગુલ. ભાઈ સમય નથી, મારે આજે અહીં જવાનું છે ત્યાં જવાનું છે. કર્યા કરો. જમ આવે ને ત્યારે કહેજો ભાઈ જમ ઉભો રે, હજુ મારા છોકરાને પહેણાવવાનો છે, હું પહેણાઈને આવું છું. સાંભળશે તમારું ત્યારે કેવો પસ્તાવો થશે કે હાય મેં શા માટે મારું જીવન આમના માટે મેં વેરફી માર્યું, મેં મારું કેમ ન કર્યું. 84 લાખ યોનિની અંદર ફક્ત એક મનુષ્ય તન એવું જ છે, ફક્ત એક મનુષ્ય તન છે. સમજો, 84 લાખ યોની છે એની અંદર એક મનુષ્ય તન એક જ એવું છે કે જેનાથી આપણે જીવન મરણના ચક્રમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરી શકીએ. આ એક જ જીવન એવું છે, મનુષ્ય તન. અને એ તનને આપણે તમે જુઓ કેવી રીતે બધા વાપરી રહ્યા છે. આ જે સમય આપણને મળ્યો છે મોજ શોખની અંદર વાપરી રહ્યા છે. મનુષ્ય તન આપ્યું છે શા માટે? કે આમાંથી બહાર નીકળવા માટે આપણને આપ્યું છે. 84 લાખ યોનિમાંથી બહાર નીકળવા માટે આપ્યું છે. અને આપણે બધા કરી રહ્યા છીએ શું? જો કઈ દિશામાં આપણે ચાલી રહ્યા છીએ. જીવન આ રીતે ન ગુમાવો. આ રીતે જીવન ગુમાવશો તો પછી એના એક ચક્કર ચાલુ થઈ જશે. પસ્તાવાનો વારો આવશે. બિલકુલ સમજ થાય કે હાય હાય મને આ નીંદ મળી અને મેં ન લીધી. એ આવીને ચાલી ગયા. ફરી આ તન ફરી નથી મળવાનું. એવો કઠણ કોરડું તું કાથડો, આવડી અગ્ને હજી નવ ચડ્યો. 5 વર્ષનો હોય જે બાલ તે પણ કાયક કરે સંભાળ. આવો કઠોર ખાંગડું જે તુવેરનો દાણો છે એવો તું કેમ થયો કે તારી પર આટલી બધી અગ્નિ હોવા છતાં તું ચડ્યો કેમ નહીં? 5 વર્ષનો જે બાળક હોય એ પણ પોતાનું સંભાળી રહ્યો છે, તું કેમ ન સંભાળી? તું કેમ ન ગયો આટલી બધી અગ્નિ હોવા છતાં? એમ આપણે આટલા બધા સત્સંગ સાંભળીએ છીએ. અહીંયા કહેવા શું માંગે છે કે આપણે આટલા બધા સત્સંગ સાંભળીએ છીએ, સાંભળીને શું કરશો? જો એને વિચારશો ને, એને રેણીમાં નહીં આવો તો આપણે ખાંગડું ને ખાંગડું જ છે, બીજું કશું નથી. જ્યાં સુધી સાંભળો છો ત્યાં સુધી આનંદ આવે છે, પણ એને વિચારશો નહીં, એ માર્ગ પર જવા પ્રયત્ન નહીં કરો તો આપણે પણ એવા ને એવા પથ્થર જેવા. પાણી જ્યાં સુધી પથ્થર પર રેડે ત્યાં સુધી ભીનો અને પછી હતા એવા ને એવા. આટલી બધી અગ્નિ મળે છે છતાં તું ખાંગડો ને ખાંગડું રહ્યો. આટલું બધું પથ્થર પર પાણી રહે છે છતાં તું પણ ભીંજ્યો નથી.
કેમ? પાણી પથ્થર પડે, પાણી ગ્રહણ નથી કરતું, વહી જાય છે. એમ અત્યારે જે સત્સંગ થઈ રહ્યો છે, જે આપણે સાંભળી રહ્યા છે, એ સાંભળો છો તો ખરા જ. આ કાનથી સાંભળે છે, આ કાનથી બહાર નીકળી જાય છે. અંદર ઉતારવા પ્રયત્ન નથી કરતા અને વિચારવા પ્રયત્ન નથી કરતા. જો આપણે અંદર વિચારવા પ્રયત્ન કરીએ, અંદર લેવા પ્રયત્ન કરીએ, કે છે 5 વર્ષનો બાળક પણ પોતાની જાતને સંભાળી રહે છે. 5 વર્ષનો હોય જે બાલક, તે પણ કાંઈ કરે સંભાળ. કે એને પણ પોતાનો હોશ છે. તે તારો હોશ શા માટે ગુમાવ્યો? એ પણ પોતાની જાતને સંભાળે છે, તે ના સંભાળી. ઘણા બધા ઉદાહરણ છે. ઘણા બધા ઉદાહરણ છે. એક સરસ ઉદાહરણ યાદ આવ્યું. વાલ્યો લૂંટારો હતો, લૂંટ કરતો હતો અને ઘરનું ભરણ પોષણ કરતો. રોજ લૂંટ કરે અને ઘરનું ભરણ પોષણ કરે. એક દિવસ જંગલની અંદર નારદજીને આવ્યો કે ભાઈ, નારદજી કહ્યું વાંધો નહીં, હું અહીંયા બેઠો છું, તું જો. હવે ફક્ત તું આટલું પૂછી જો, તારા ઘરે જઈને પૂછી જો, હું કહીએ નહીં જો એનો એ જ છું, કે તું જે આ કરી રહ્યો છું, આ પાપ જે બધું કરી રહ્યો છું, એમાં તારા ઘરના બધા ભાગીદાર છે કે નહીં? આટલું પૂછીએ. ઘરે પૂછવા જાય છે, બધા એ ના પાડે છે કે ના ભાઈ, અમે શાના ભાગીદાર? આ સાંભળી એનું જીવન પરિવર્તન થઈ ગયું. હવે બીજું કઈ નહીં, કહીએ ને, ફક્ત આપણે આપણા અંતરાત્મા સાથે પૂછો, આપણા કે આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છે, જે આપણે પોતાના સમજી અને એમના માટે સમય પસાર કરી રહ્યા છે, નાના નાના બ્રહ્માંડો જે બનાવીને બેઠે છે, એની અંદર જે આપણો સમય પસાર કરી રહ્યા છે, એ આપણને આમાંથી મુક્તિ મળશે ખરી? મુક્તિ અપાવશે ખરા? શું કહેશે? તમારી ફરજ છે, તમે કરો છો. અને મોટા ઉંમર લાયક અમે ક્યાં કહ્યું તું તમે આ કરો? આ જવાબ મળશે તમારે. તમારી ફરજ છે, તમે કર્યું. અને જો પોતાના પગ પર ઉભા હશે તો અમે ક્યાં કહે છે તમે કરો? શા માટે કરો છો? સમજો, આમાંથી સમજવા પ્રયત્ન કરો કે શું કરવું, આપણે શું ન કરવું. કે જે 5 વર્ષનું બાળક છે એ પણ સંભાળે છે પોતાની જાતને, તો આપણે તો હવે જાગૃત થાવ. શા માટે આ સમય આપણો વેડફી રહ્યા છે એની અંદર, કે જે આપણને બીજું કશું જ નહીં, પાછળથી લાતો જ મારવાના છે, એના સિવાય કશું જ નથી મળવાનું. જે આપણે મારા કહીએ છીએ એ જ આપણને લાતો મારશે, એ જ આપણને સળગાવશે. કોઈને રસ નથી. 100 કાર્ય તમે કરો અને એક કાર્ય તમારાથી ન થયું તો 100 કાર્ય કરેલા બધા જ તમારા પાણીમાં જતા રહેશે. 100 કાર્ય કરેલા બધા જ તમારા પાણીમાં જતા રહેશે. આ જે સમાજનો વ્યવહાર છે, આ સમજો છો, છતાં પણ એને આપણે મૂકતા નથી. અને રાજ્ય મહારાજ સાથે આપણે 1000 કાર્યો ખોટા કરીએ છીએ, પણ આપણો એક પલ માટે પણ આપણો હાથ નથી છોડતા. જો, અને એમને આપણે મૂકી અને આ સંસારના કાર્ય કરવા જઈએ છીએ. વિચારો, આનાથી વિશેષ શું કહીએ? તો સંભાળ.
આપણે આટલી બધી અવગણના કરીએ છીએ, રાજી મહારાજના માર્ગ પર ચાલતા નથી, છતાં એ આપણને આપણો હાથ નથી છોડતા. પલ પલ આપણી પર સહાય કરી રહ્યા છે, પલ પલ આપણી પર મહેર કરી રહ્યા છે. એ મહેરને આપણે સમજતા નથી. અને મહેર કદાચ એ કરી હોય મહેર, અને મહેર મળી હોય, નિયામત મળી હોય, તો એ નિયામત છે ને આપણે કુટુંબને આપવા પ્રયત્ન કરી રહ્યા છે, અથવા કુટુંબ માટે મહેર માંગતા હોઈએ. હે ધનીજી, એ મારા નાથ, મારા છોકરાને આ કરી દેજે, મારા છોકરાને પાસ કરી દેજે, મારા છોકરાને જોબ મળી જાય, આ છે તે છે. બસ આવી મહેરો માંગે છે. સંભાળો હવે. રાજી મહારાજ કે છે બીજું કશું નથી, જેના માટે આપણે આખું જીવન વ્યતીત કરી દઈએ છીએ, ઘર બનાવવા માટે, સુખી રહેવા માટે, ગાડી લાવવા માટે, બંગલો કરવા માટે આખું જીવન પસાર કરી દે છે. રાજી મહારાજ બેઠા બેઠા હસે છે. આ તો તું પરમધામ ની અંદર તું એકવાર જોતો ખરી, આંખ ખોલીને તારું ઘર કેવું છે તો તું જો, તું તારી જાતને સંભાળ દે એકવાર, અને તું જોતો ખરી તારી સાહેબી કેવી છે. અહીં આગળ શા માટે તું પડી ગઈ છે? દિલની અંદર ઈચ્છા થાય ને બધું મળે છે, અને અહીંયા આગળ તુચ્છ માટે તારો સમય વ્યતીત કરી રહી છે. એના કરતા તારા ઘરે પાછી જતી રહે. કેટલું સરસ અને સિમ્પલ અને સરળ રીતે સમજાવી રહ્યા છે આપણને. છતાં પણ એટલે કે છે કે 5 વર્ષનો બાળક હોય એ પણ 5 વર્ષનો હોય જે બાળક, તે પણ કાંઈક કરે સંભાળ, અને આપણે પણ સંભાળી શકતા નથી, આપણે કશું કરી નથી શકતા. હવે તું ને હું કેટલું કહું, અવસર આવ્યો તે કાંઈ ન લહ્યું, તારી દોરી કા ન તૂટી તત્કાલ, ફીટ ફીટ બુડા કહા હતો કાલ. હવે કેટલું કહું એમ કે છે, તું ક્યો હતો ધણીજી, આવીને જતા તે સમયે તું ક્યો હતો, તું સમાપ્ત કેમ ન થઈ ગયો? એમ આ નીંદ આપણને કોણ આપશે? તારી દોરી કાન તૂટી તત્કાલ. કાલને કે છે તું ક્યો હતો, મારું મોત કેમ ના આવ્યું? આ નીંદ ગતિ રહી. એ અફસોસ આપણને પણ અહીંયા અત્યારે થવો જોઈએ કે આપણને જે અત્યારે નીંદ મળી રહી છે, જે રાજી મહારાજ આપણને કહી રહ્યા છે, જો આપણને ન મળે તો અંદર દુઃખનો અહેસાસ થવો જોઈએ. શું કરું તો મને આ મળે, શું કરું તો આમાંથી છૂટાય, એવું નહીં વિચારવાનું. શું કરું તો આમાં આ મને મળે. જ્યારે સત્સંગ થતો હોય ને ત્યારે સુંદર સાથે સેવા માટે તૈયાર થઈ જાય છે. આ બધું જોયેલું છે. ભાઈ કઈ હતા, તમે અહીંયા મદદ કરી રહ્યો તો આ કરી રહ્યો તો તમારે મદદ કરવી હોય ત્યારે, જયારે આરામ કરતા હોય ત્યારે મદદ કરો ને, સત્સંગ ન ચાલતો હોય ત્યારે. એટલે જે સમય આપણને મળે છે એ સમયને ગમાવો નહીં. અફસોસ નહીં તો થશે, દુઃખ થશે કે હાય હાય, હરિદ્વારની અંદર રહેતા લોકો ગંગા પર કોઈ નાવા નથી જતા, કોઈ ગંગામાં, લોકો દૂર દૂરથી ગંગાની અંદર નાવા આવે છે. જુઓ, વિચારો તમે, ત્યાંના લોકોને નાવા કોઈ નથી જતું, ઘર બેઠો ગંગા છે છતાં પણ. આની અંદર ડૂબકી લગાવી હોત તો. સંસારિક વાત છે, એક ઉદાહરણ છે. એમ આપણે અહીંયા ઘેર બેઠો આ નીંદ મળી રહી છે બધા સુંદર સાથને. ઘેર ઘેર હવે તો ટેકનોલોજી એવી થઈ ગઈ છે તો ઘરે ઘરે આપણને નીંદ મળી રહી છે. ઠેર ઠેર સત્સંગ થઈ રહ્યા છે, તમે પણ સાંભળી પણ શકો છો, યુટ્યુબ પર છે, આની પર છે, તેની પર છે. હવે શું રહ્યું બાપ? તો જે આ સમય છે, સમયનો ઉપયોગ કરી લો, નહીં તો આ નીંદ ચાલી જશે.
આ જે નીંદ મળી હતી, સ્વામીજી ગયા તો તું સુવા માટે બેસી ગયો. આ તો કહેર મોટો જુલમ થયો, અને જાણીએ તો કેમ જાય સહ્યો, તે તો મેં મારી માટે જોયું, ધર્મ અમારું કાંઈ નવ રહ્યું. અફસોસ થશે એમ, ધનીજી ગતા રહ્યા અને હું અહીંયા બેસી રહ્યો, આ તો બહુ મોટો જુલમ થયો એમ કે છે. મેં જોયું અને વિચાર કરીને જોયું કે આ નીંદ મળી અને ગતિ રહી, શું કરું? ગતિ રહે અને પછી મને આમ આપશે કોણ? ધર્મ રહિત ભોગ. ધર્મ અમારું કાંઈ ન રહ્યું, ધર્મથી હું વિમુખ થઈ ગઈ, છૂટી પડી ગયા. અહીંયા પ્રકરણ પૂરું થાય છે. પ્રકરણ 4 ચોપા 108. આ તો કહેર મોટો જુલમ થયો, એને જાણીએ તો કેમ જાય સહ્યો, તે તો મેં મારી મીટે જોયું, ધર્મ અમારું કાંઈ નવ રહ્યું, ધર્મ અમારું કાંઈ નવ રહ્યું. આગળ 9 પ્રકરણ વિલાપ કર્યા છે. રાગ રામશ્રી. જુઓ રે બહેની હું હાય હાય કરતી હીડું ત્રાહે ત્રાહે, વાલોજી રે વિછુડતા કાંઈ જીવ કડકા ન થાય. ઇન્દ્રાવતીજી કહે છે બિહારીજીને, રતનભાઈને, બહેન આ જે નીંદ છે હું શું કરું એમ કે છે. દિલની અંદર એટલું દર્દ છે, લઈને બધે ફરી રહી છું એમ કે છે. ત્રાહી ત્રાહી કરતી હિંડુ ત્રાહે ત્રાહે, ફરી રહી છું એમ કે છે. કે વાલોજી જતા રહ્યા અને એની સાથે હું સમાપ્ત કેમ નથી? શું કરું? આ જીવન છે કેવી રીતે સમાપ્ત કરે? જયારે આપણને આ નીંદ મળતી હોય છે, અત્યારે પણ 6ઠા દિવસની અંદર રાજી મહારાજ આપણને કંઈક આપી રહ્યા હોય છે, અને એ નીંદ મળવાની જયારે બંધ થઈ જાય તો આપણા દિલને કેટલો આઘાત લાગે છે. જે સુંદર સાથને આનો અનુભવ થયો હોય, એનો જેને અહેસાસ થયો હોય, એ સમજી શકે છે. અવશ્ય થશે. જેને આપણે અંતર ધ્યાન કહીએ છીએ. અંતર ધ્યાન થઈ જાય. પેલા ભાઈ મને નીંદ મળતી તે હવે નથી મળતી. કેમ નથી મળતી? કારણ શું? જે પહેલા તમને મળતું તો અત્યારે કેમ નથી મળતું? આપણી વૃત્તિઓ બદલાઈ ગઈ છે, એટલા માટે નથી મળતું. પહેલા તો મને બધું જ મળતું હતું, હવે નથી મળતું. સાંભળ્યું છે સુંદર? તે સમયે આપણને અફસોસ કેમ નથી થતો? કેમ નથી મળતો? શું મેં ખોટું કર્યું? અંદર ને અંદર આપણે આના માટે પ્રયત્ન કેમ નથી કરતા? આ જીવનની અંદર શું છે? શું રહ્યું છે? શેના કારણે મને આ નીંદ ગઈ? બસ આટલું વિચારો.
આપણને જે અત્યારે કંઈક જે કંઈક મળી રહ્યું હોય, રાજ્ય મહારાજની મહેરથી જે કંઈક અહેસાસ થતો હોય, એ અહેસાસ જ્યારે બંધ થઈ જાય, ત્યારે આવો પસ્તાવો કેમ નથી થતો? જુઓ કે નિદ મળે છે, લઈ લે છે, મળે છે, લઈ લે છે, અંતર ધ્યાન થઈ જાય છે. કેમ? આજે તમને આનંદમાં છો, રાજ્ય મહારાજ નીંદ આપી રહ્યા છે, રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો કરી રહ્યા છો. પ્રફુલ્લિત પ્રફુલ્લિત મન. કેમ પ્રફુલ્લિત મન કહ્યું છે? કે એનો માર્ગ છે અત્યારે હૃદયને તાબીદ છે, અને એટલા માટે મન આપણું પ્રફુલ્લિત છે. તમે વિચાર કરજો, આપણું મન ક્યારે પ્રફુલ્લિત હોય છે? સુંદર સાહેબ, વિચારવા પ્રયત્ન કરજો. જ્યારે આપણું મન પ્રફુલ્લિત હશે, ત્યારે સમજી લેવું કે હૃદયના તાબે છે. જે કંઈક હૃદય કહેશે એ બધું જ સ્વીકાર કરશે. અંદરથી નવી ઉર્જા મળશે આપણને. આધ્યાત્મિકની વાત કરું છું, જાહેર દ્રષ્ટિની વાત નથી આ. અને નીંદ આપણને બધી મળવાની શરૂ થઈ જશે. પણ જ્યારે નહીં મળે ત્યારે કેમ? અને જ્યારે નથી મળતું ત્યારે પણ વિચારીને એ સ્થિતિને વિચારવા પ્રયત્ન કરો. એ સ્થિતિને વિચારવા પ્રયત્ન કરો. કેમ નથી મળતી? આપણો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો એટલા માટે. આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે, એટલા માટે નીંદ નથી મળતી. અને મળે છે તો એનો અહેસાસ નથી થતો. વાલો જીરે વિછુડતા ક્યાં જીવ કડકા ન થાય. તું સમાપ્ત કેમ ન થઈ ગયો? એમ વાલાજીને જતા. ફીટ ફીટ રે બુડા તું શબ્દ કેમ આવી મુખવાણ. વાણ ન આવ્યો તે દિવસનો ધણી ભેલા ચાલતા મારા પ્રાણ. અવાજને કે છે હવે, એ પાપી અવાજ. ફીટ ફીટ રે બુડાતું શબ્દ કેમ આવી મુખવાણ. તને ધિક્કાર છે એમ કે છે. કે આવા શબ્દ તારા મોઢામાંથી કેવી રીતે નીકળ્યા? કેમ આવી મુખવાણ? આવા શબ્દો તારાથી કેવી રીતે નીકળ્યા એમ કે છે. કયા શબ્દો? તો મારા ધણી આવીને ચાલ્યા ગયા નથી રહ્યા. આવા શબ્દો તારાથી કેવી રીતે નીકળ્યા? તને આની ખબર ન પડી? કે તને આની ખબર ન પડી? મોણામાંથી આ શબ્દ નીકળે કેવી રીતે? તું વિચાર નથી કરતી? તારો પ્રાણ કેમ ન જતો રહ્યો? ધન્ય સાથે તારો પ્રાણ કેમ ન જતો રહ્યો? કેમ ઓલી જીભ્યા મારી એ કહેતો વચન સમૂલી ન ચૂંટાણી જ્યાં થકી ઉત્પન્ન.
કે આ શબ્દ બોલતા વખતે તારી જીભ કેમ ઉખડી ન ક્યાંથી ગઈ? જે મૂળથી જેની ઉત્પત્તિ થાય છે જીભની, ત્યાંથી તું બહાર કેમ ન નીકળી ગઈ? આ વચન કાઢતો તને લાજ શરમ ન આવી? એ ધનેજી ચાલ્યા ગયા. તારી સમાપ્તિ કેમ નથી? એમ અહીંયા પણ સુંદર સાથને અત્યારે પણ જાગણીના વચન, જાગણીના બ્રહ્માંડની અંદર પણ અત્યારે છઠ્ઠા દિવસની અંદર પણ સુંદર સાથને કંઈક બોલતા પેલા વિચાર કરજો. સુંદર સાથ સાથે કોઈ પણ વાત કરતા પહેલા વિચાર કરજો. કેમ? મેરા અર્શ દિલ મોમીન, રાજ્ય મહારાજ ત્યાં બિરાજમાન છે. આવા શબ્દો કહેતા પણ 1000 વાર વિચાર કરજો. પસ્તાવાનો વારો ન આવે. શ્રી ધણીજી સીધા તો કેમ રહી વાચારે અંગ, ઉખડી ન પડ્યા દંતડા, ગણઘાય મુખ ભંગ. ધનીજી જયારે ચલા ગયા એ સમયે હે જીવ્યા તું કેમ ઉખડી ન ગઈ? કેમ ટૂંક ટૂંક ન થઈ ગઈ? તું કેવી રીતે રહી? આ અંગની અંદર તું કેવી રીતે રહી? અને દાંતને પણ કહે છે, તું દાંત અહીંયા શા માટે તમે રહ્યા છો? કેમ રહી વાચારે અંગ, ઉખડીને પડ્યા દંતડા. ઉખડીને પડ્યા દંતડા. દણધાય મુખ ભંગ. ધણીજી ચલા ગયા. કહેવાનો મતલબ કે તમે સમાપ્ત કેમ ન થઈ ગયા એમની સાથે? જીવાને કે છે, દાંતને પણ કહે છે, તમે એમની સાથે સમાપ્ત કેમ ન થઈ ગયા? તમે ઉખડીને એમની સાથે કેમ ન હતા? કેમ ન સુન્યો રે એ વચન તે સવર્ણા, તે શું ન હતા સુણ્યા વચન ધણી તણા. હવે શ્રવણને કે છે કે તે ધણીજીના શબ્દો સાંભળ્યા ન હતા? ધણીજી આપણને જે સત્સંગત કરીને સંભળાવતા હતા એ શબ્દો તે સાંભળ્યા ન હતા? ધણીજી ચાલ્યા ગયા એ શબ્દ સાંભળ્યા તો તું કેવી રીતે સાંભળીને બેસી ગઈ? કેમ ના સુન્યા રે એ વચન તે સવણા. ધણીજી ચાલે ગયે, આવો વચન તે કેમ ન સાંભળ્યા? તે શું નહોતા સુણ્યા? તે શું નહોતા સુણ્યા? કયા વચનો? વચન ધણી તણા. જે ધણીજી જે આપણને સત્સંગ કરીને જે વચન કહેતા હતા એ તે નતા સાંભળ્યા? એ ચાલી ગયા. ક્યાં સુધી તું બેસી રહીશ? શ્રવણને કે છે કે ધનીજી ગતા રહ્યા
આ તે શ્રવણ સાંભળ્યા ન હતા કે તને એ યાદ ન આવ્યું કે ધનીજી આપણને જે ન્યામત આપતા હતા એ ન્યામત ચલી ગઈ, હવે કોણ આપશે? તને આની સુધ ન પડી? શ્રવણ ને કહે છે જે આ વિલાપ છે, જે દર્દ છે, એ દર્દ આપણને અહીંયા થવું જોઈએ, અહીંયા ઉત્પન્ન થવું જોઈએ. છઠ્ઠા, કેમ આ બધી આપણને નીંદ મળે છે અને આપણે ગવાઈ રહીએ છીએ, આપણે રહેણીની અંદર નથી આવતા, તો આપણને આ દર્દ થવું જોઈએ કે આ એક દિવસ ચાલ્યું જશે. હું શું કરી રહી છું? મારી ઇન્દ્રિયોને હજુ કેમ વાળવા પ્રયત્ન નથી કરતી? કેમ હજુ માયાની અંદર ભટકી રહી છું? શું હજુ માયાની અંદર બાકી છે? ફટકારો ઇન્દ્રિયોને, નકર આ નીંદ પણ જતી રહેશે એક સમય. ઇન્દ્રિયોને સમજાવવા પ્રયત્ન કરો, વાળવા પ્રયત્ન કરો, સૂત્ર બારીક કાતવા પ્રયત્ન કરો. આવ્યા તો છે બધા જ, કાતવા માટે આપણે બધા જ આવેલા છે, પણ બધી તૈયારીઓ કરીને બેઠા છીએ. રેંટીઓ છે, આ છે, કપાસ છે, બધું જ છે આપણી પાસે, પણ કાતવાની શરૂઆત નહીં કરીએ તો એક જોઈને કાતો ખરા. પેલા બેન કાતે છે સરસ, તેમનું જોઈને કાતવાનો પ્રયત્ન તો કરો, જેવું આવડે એવું. ન આવડે તો એમને કહો કે બેન તમે આ રીતે કેટલું સરસ બારીકીથી કાતો છો, અમને પણ શીખવાડો. પ્રયત્ન કરો આવો. પણ સુંદર સાથને બોલવું ન હોય તો શું કરે? સાત પ્રયત્નો તો કરાવી રહ્યા છે કે ભાઈ તમે બોલો કંઈક, ભાઈ તમે બોલો કંઈક. જે દિલ્હીની અંદર જે ભાવ હોય એ સમજાવવા પ્રયત્ન કરો. ન સમજ પડી હોય તો કહો, સમજાવીએ, નહીં તો આ સમય પાછો નથી આવવાનો. પછી અફસોસ સિવાય બીજું કશું જ નહીં થાય. પછી પરમધામની અંદર જાગૃત થયા પછી એવું ન કહેતા કે આવું તો અમને કોઈ સમજાવ્યું નતું. રાજી મહારાજને આપણે એટલા માટે રાજી મહારાજ ઠેર ઠેર એકબીજા દ્વારા કેવડાવી રહ્યા છે કે પરમધામની અંદર જઈને તો પાછી રૂહો તો બહુ હોશિયાર ને કે ભાઈ આવું તો અમને કહ્યું નતું તમે. એ સમય ના આવે એટલા માટે રાજી મહારાજ બધાને કહી રહ્યા છે, એક આ બીજા દ્વારા. નિત્યજીને પાછા તો કરીને બેસી ન જો ને, ઈશ્વરબદ્ધ કરીને ન બેસી જાઓ કે ભાઈ આવું તો તમે કહ્યું નતું, નહીં તો પાછા બીજો ખેલ શરૂ કરી દેશે. તો ફરી જાઓ, ક્યાં સુધી રાજ્ય મહારાજ બ્રહ્માંડ બનાવતા રહેશે. એટલે છે શ્રવણાને તમે ખુલ્લા રાખો, કાનને ખુલ્લા રાખો, કે જે નીંદ મળી રહી છે આ ધણીજીના વચન તે સાંભળ્યા નતા કે તું આ સાંભળીને બેસી રહી? હે કાનો, કેમ ને સુન્યા રે એ વચન તે શ્રવણા. ધનીજી ગામ ચલે ગયે, કેમ ન સાંભળ્યા એમ કે છે. તને સંબંધ નથી કે ધનીજી આપણને કેવા વચન કહેતા હતા? કેમ તું ભૂલી ગઈ? આ સમય તું કેમ, શા માટે ભૂલી ગઈ તું? આ ચોપા અહીંયા દોડાવીએ અને સુંદર સાથ એકબીજાને સાથે આજે થોડો વિલાપ છે, એક એક સમજાવે સમજાવવા પ્રયત્ન કરે અને ન સમજાવ હોય એને પૂછવા પ્રયત્ન કરે કે શું કરવું આની અંદર. આ સમય કઠિન સમય છે, તો આની અંદર કરવું શું, આપણે કેવી રીતે પસાર કરવું?
કેમ ન સુન્યા રે, કેમ ન રે સુન્યા રે એ વચન તે શ્રવણા, તે શું ન હતા સુણ્યા વચન ધણી તણા, વચન ધણી તણા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. प्रणाम सर्व सुंदर साथ में.